હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ, લેક્ચરર ઇન મેથેમેટિક્સ. હવે સ્ટુડન્ટ્સ, આપણે સમર 2025 એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જીટીયુનું ક્વેશ્ચન પેપર સોલ્વ કરવા માગીએ છીએ. ક્વેશ્ચન નંબર 1, જેનું વેઇટેજ આપણે જાણીએ છીએ 14 માર્ક્સ છે. બરાબર છે? ચાલો આપણે શરૂઆત કરીએ. જો ક્વેશ્ચન નંબર 1 એ આપ્યો છે તમને મિત્રો 3 2 -1 0, અને તમારે એનો એડજોઇન્ટ એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે એડજોઇન્ટ એ આપણને ખબર છે મિત્રો. શું કરીએ છીએ? આ જે વિકર્ણ છે, અગ્ર વિકર્ણ, એની શું કરીએ છીએ? ઇન્ટરચેન્જ કરી દઈએ છીએ એલિમેન્ટ્સ. તો શું થશે? 0 અહીંયા થશે મિત્રો, 3 અહીંયા આવશે. પછી આ બીજો વિકર્ણ છે 2 અને -1, એની સાઇન ચેન્જ થશે. પ્લસ હોય તો માઇનસ થશે, માઇનસ હશે તો મિત્રો શું થશે? પ્લસ. તો આ +2 છે તો શું થશે? -2, અને આ -1 છે તો મિત્રો શું આવશે? +1. એટલે તમે જોઈ શકો છો મિત્રો, ઓપ્શન એ ઇઝ કરેક્ટ. રાઈટ? ઓપ્શન એ સાચો છે. હવે ક્વેશ્ચન નંબર 2 બાજુ જઈએ મિત્રો. એ આપે છે 3 2 1 5. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? દેન એ ટ્રાન્સપોઝ, એટલે કે ટ્રાન્સપોઝ તમારે શોધવાનું છે. હવે આપણે શીખી ગયેલા છે મિત્રો, ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી એટલે શું થશે? રોને તમારે કોલમમાં લખવાનું છે. 3 2 જે પહેલી રો છે એ તમારી મિત્રો પહેલી કોલમ બની જવાની છે. બીજી રો છે એ મિત્રો તમારી બીજી કોલમ બની જવાની છે. એટલે કે 3 2 1 5, 3 2 1 5. આ કેસમાં બી ઓપ્શન તમારો કરેક્ટ થશે મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો. મેં તમને અગાઉ પણ વાત કરી દીધેલી છે કે જીટીયુ ડિપ્લોમા સેમ 2 માટે આજે પહેલો ક્વેશ્ચન અગત્યનો છે, જેનું વેઇટેજ 14 માર્ક્સ છે સ્ટુડન્ટ્સ. આમાં તમે જેટલા વધારે માર્ક્સ કવર કરશો એટલો તમારું રિઝલ્ટ પણ વધારે સુધરશે. એક્ઝામ્પલ નંબર 3 બાજુ જઈએ મિત્રો. એમાં શું કહે છે? તમને મેટ્રિક એનો ઓર્ડર આપ્યો છે 3/3, બીનો ઓર્ડર મિત્રો 3/5 છે. તો એ બીનો ઓર્ડર શું થાય? તો અહીંયા જોઈ લેવાનું મિત્રો. એનો ઓર્ડર 3/3 છે, આ 3 છે અને આ 3 છે. બંને વેલ્યુ સેમ હોય, એના કોલમની સંખ્યા અને બીના રોની સંખ્યા સરખી હોય તો જ તમે એ બી શોધી શકો છો. અને આન્સર શેમાં આવશે? પહેલી વેલ્યુ 3/, અને આની છેલ્લી 3/5. તો એનો ઓર્ડર મિત્રો કેટલો આવશે? 3/5 માં આવશે. એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. રાઈટ? એક્ઝામ્પલ નંબર 4 માં મિત્રો જઈએ. આપણને બે મેટ્રિક્સ આપે છે અને બંને મેટ્રિક્સ ઇક્વલ ટુ છે. 2 4 1 5 ઇક્વલ્સ ટુ x - 1 4 1 અને y+3. આપણને બે મેટ્રિક્સ સમાન ક્યારે આપ્યા હોય આપણે સમજીએ છીએ કે દરેક મેટ્રિક્સનો દરેક એલિમેન્ટ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ મિત્રો. એટલે x + y શોધવાનું છે. જો 2 = x - 1, એટલે આપણને સમીકરણ મળશે 2 = x - 1, 4 = 4, ઓકે, 1 = 1, અગેન ઓકે, 5 = y+3, એટલે 5 = y+3. એટલે મિત્રો આમાંથી તમને x મળી જશે. x શું થશે? -1 ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થશે. તો 1 + 2 મિત્રો શું થશે? 3. એવી રીતે અહીંયા y = આ +3 છે, 5 = y+3 છે. 3 ને તમે આમ લઈ જાઓ તો 5 - 3 મિત્રો શું થશે? 2. એટલે x = 3 મળ્યું, y = 2 મળે છે મિત્રો. મારે શોધવાનું છે શું? x + y, બંનેનો સરવાળો. 3 + 2 કેટલો મળશે મિત્રો? 5. તો ઓપ્શન તમારો ડી એ સાચો આન્સર છે. ડી ઇઝ 5. એક્ઝામ્પલ 5 બાજુ મિત્રો આગળ વધીએ. d/dx 3^22, એટલે કે તમારે 3^22 કોન્સ્ટન્ટ છે, એનું તમારે વિકલન કરવાનું છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ કોન્સ્ટન્ટનું વિકલન કરો તો એ વિકલન શું થાય મિત્રો? 0. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. કોઈ પણ અચળ પદનું વિકલન હંમેશ મિત્રો 0 થવાનું છે. એક્ઝામ્પલ નંબર 6 બાજુ જઈએ મિત્રો. તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 6, d/dx log x. log x નું વિકલન શું છે મિત્રો? 1/x. મેં તમને પહેલાં પણ કીધું હતું કે તમને વિકલનની ફોર્મ્યુલા અને સંકલનની ફોર્મ્યુલા મિત્રો આવડવી જોઈએ, કારણ કે એમાંથી 2-3 ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ આવવાની છે. એનું 1/x છે. y = e⁻x માટે તમારે શું કરવાનું છે? d²y/dx². એટલે કે y = e⁻x માટે તમારે 2 વખત ડેરિવેટિવ કરવાનું થાય છે. તો તમને આપ્યું છે મિત્રો y = e⁻x. તો આનું તમે એક વખત ડેરિવેટિવ કરશો
તો એ પોતે થશે અને એનું પાછું ફરીથી તમે ડેરિવેટિવ કરશો તો પણ એ શું થવાનું છે, એ પોતે જ થવાનું છે. ઈ રેસ ટુ એક્સનું તમે ગમે તેટલી વાર ડેરિવેટિવ કરો, જવાબ એ પોતે જ આવવાનો છે. ઈ રેસ ટુ એક્સ, આન્સર ઇઝ ઈ રેસ ટુ એક્સ. એ પોતે જ આવવાનું છે. એનું 2 વખત 3 વખત કે 1000 વખત કરો, આન્સર સેમ રહેવાનું છે મિત્રો. ઇન્ટિગ્રેશન સેક એક્સ ટેન એક્સ ડીએક્સ, એનું ઇન્ટિગ્રેશન છે સેક એક્સ પ્લસ સી. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે મિત્રો, સેક એક્સ પ્લસ સી ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9, 4x dx અને અપર લોઅર લિમિટ આપેલી છે મિત્રો. તો પહેલાં 4xનું ઇન્ટિગ્રેશન તમે કરો તો 4 એમના એમ રહેશે. એક્સનું મિત્રો ઇન્ટિગ્રેશન શું થશે, x²/2. આ કર્યા પછી આપણે અહીંયા અપર અને લોઅર લિમિટ મૂકીએ છીએ મિત્રો, 3 અને 5. તો અહીંયા 2 કેન્સલ કરી લો તો 2 ને બહાર રાખો તમે, રાઈટ. 2 આઉટસાઇડ રહેશે મિત્રો. એક વખત 5 મૂકી દો એક્સની જગ્યાએ તો મિત્રો શું થશે, 5² માઇનસ એક વખતે 3 મૂકો, 3². તો આનો આન્સર શું થાય, 2 × 25 - 9. તો કેટલો થશે મિત્રો, 2 × અહીંયા તમે જોઈ શકો કેટલા થશે, 116 થશે. 16 × 2 એટલે મિત્રો 32. તો તમારો આન્સર આવશે મિત્રો 32. આ રીતે મિત્રો આપણે સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. એટલે ઇઝી છે. આ 14 માર્ક્સ તમારા માટે એકદમ ઇઝી છે. હવે એક્ઝામ્પલ 10 બાજુ જઈએ મિત્રો. 7નું ઇન્ટિગ્રેશન આ પણ આગળના એક્ઝામ્પલમાં, આગળના પેપરમાં આપણે જોઈ ગયા છે. 7 છે ને એનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો આપણે વાત કરેલી કે જો કોઈ પણ કોન્સ્ટન્ટનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો એને ખાલી x સાથે મલ્ટિપલ કરી દેવાનું પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c, બરાબર છે, પ્લસ કોન્સ્ટન્ટ આવશે. 11, એક્ઝામ્પલ નંબર 11 જુઓ. તમારે ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર નક્કી કરવાનો છે મિત્રો. તો આપણે નક્કી કરેલું કે સ્મોલ ડીનો હાઈએસ્ટ પાવર હોય એ ઓર્ડર થશે મિત્રો. તો સ્મોલ ડીમાં જુઓ, અહીંયા 1 પાવર છે, અહીંયા સ્મોલ ડી ઉપર 2 પાવર છે, અહીંયા સ્મોલ ડી ઉપર 3 પાવર છે. એટલે મિત્રો આનો ઓર્ડર શું થશે, 3. ડિગ્રી નક્કી કરવી છે. ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન સાઇન ઓફ dy/dx + y = 0. આપણે જાણીએ છીએ શું કે ભાઈ ડેરિવેટિવ વાયના જેટલા પણ ડેરિવેટિવ હોય, dy/dx હોય કે d²y/dx², એમાં ટ્રિગોનોમેટ્રી અહીંયા ફંક્શન હોવું જોઈએ નહીં કે એક્સપોનેશન ફંક્શન હોવું જોઈએ નહીં, બરાબર. પોલિનોમિયલ ફોર્મમાં હોવું જોઈએ, ઈના ફોર્મમાં ના હોવું જોઈએ કે ટ્રિગોનોમેટ્રીના અંદર આવી રીતે ડેરિવેટિવવાળું પદ આવવું જોઈએ નહીં. જો આવે તો એનો ઓર્ડર તમે મેળવી શકો છો પણ ડિગ્રી મેળવી શકતા નથી. તો આન્સર ઈ શું આવશે, નોટ એક્ઝિસ્ટ, નોટ ડિફાઇન. તમે એની ડિગ્રી ડિફાઇન કરી શકતા નથી. ઓર્ડર નક્કી કરી શકો છો. ઓર્ડર શું થશે, ડીનો પાવર 1 છે એટલે ઓર્ડર 1 છે પણ ડિગ્રી નોટ ડિફાઇન. એક્ઝામ્પલ નંબર 13, કોમ્પ્લેક્સ નંબર આપે છે મિત્રો, સંકર સંખ્યા z = 2 - 5y. હવે એમાં તમને ખબર છે z = x + iy આપેલું હોય મિત્રો, z = x + iy અને એનું તમારે z બાર શોધવું હોય તો શું થાય, z - iy. એટલે કે આઈની સાઇન પોઝિટિવ હોય તો નેગેટિવ થાય, નેગેટિવ હોય તો પોઝિટિવ થાય. આ z - 2i છે તો z બાર શોધવું હોય તો z 2 + 5i થશે. શું થશે મિત્રો, 2 માઇનસનું શું થશે અહીંયા, 2 + 5i. આ રીતે છે કે માઇનસ હોય આઈના સાથે મલ્ટિપલમાં તો પ્લસ થાય અને પ્લસ હોય તો શું થશે મિત્રો, માઇનસ થશે. અને છેલ્લો એક્ઝામ્પલ, z = મિત્રો તમને આપી છે 3 + 2i તો મોડ z શું થાય. તો અહીંયા લખી દઈએ કે જો z તમને x + iy આપ્યું હોય મિત્રો તો મોડ z મોડ્યુલસ શું થાય, તો કે ભાઈ વર્ગમૂળમાં x² + y². આ રીતે થશે. તો અહીંયા શું છે, 2 + 3 + 2i છે મિત્રો. તો આમાં મોડ z તમારે લખવું હોય તો શું થાય, વર્ગમૂળમાં 3² + 2². એટલે મિત્રો શું થશે, 9 + 4 એટલે વર્ગમૂળમાં 13, √13. આ રીતે થશે મિત્રો. તો આન્સર શું થશે, √13. વિદ્યાર્થી મિત્રો, મેં તમને
લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી જ્યારે આપણે પેપર સોલ્વ કરતા હતા કે આમાં 10 માર્ક્સ જે 14 માર્ક્સ છે ક્વેશ્ચન નંબર 1 તમારે જીટીયુમાં જે પૂછાય છે એ એકદમ ઇઝી છે અને મેં તમને પહેલાં પણ કીધું કે 23 માર્ક્સે પાસ થવાય છે એમાં 14 માર્ક્સ એકદમ ઇઝી છે જેમાં ફોર્મ્યુલા પણ એઝ ઇટ ઇઝ આવતી હોય છે અને એક્ઝામ્પલ પણ એટલા જ સિમ્પલ અને ઇઝી હોય છે મિત્રો. તો આપણે આ એક બીજું પેપર એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું ક્લિયર કર્યું છે MCQનો ક્વેશ્ચન. તો બને ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.